Good morning, students. Today we are going to start our first chapter, which is called Chemical Reaction and Equation. Okay? So first of all, we should know what is chemical reaction, and chemical equation I am going to tell you. See, in a previous chapter you have seen physical changes. Okay, so if we will take ice and we will heat the ice, then it will convert into liquid water. Okay, this is the physical change. First it was solid, which is ice, and after that, after heating, it converted into liquid, which is water. So this is the physical change. We can see the change in physical states. That is why it is called the physical changes. Okay, so what are the chemical changes? Okay, if some reactions are taking place, okay, for example, A react with B, so they are reacting, and if they are reacting, we have to show the plus sign in between. Okay, if they are reacting, we are supposed to show plus sign. Okay, A and B are reacting. If they are reacting, they are called as reactants. Okay, this is the arrow which shows that the reaction is forwarding direction. Reaction is happening in this direction. The arrowhead shows that the product will be in this side. If it is showing that like this, then it is the reverse reaction. Okay, then it is the reverse reaction. Reactant reacts and forms product, for example C plus D. Okay, so these are called the products. These are the chemical change. કે અહીંયા કોઈ બી જે રિએક્ટન્ટ આપણે લીધેલા છે, બરોબર, અને જે પ્રોડક્ટ બને છે એની કેમિકલ પ્રોપર્ટીઝ અલગ અલગ હશે. વોટ વી હેવ સીન ઇન ધ ફિઝિકલ ચેન્જ, કે ફિઝિકલ ચેન્જની અંદર જ્યારે કોઈ બી ફિઝિકલ સ્ટેટ હતું, કોઈનું આઈસ હતું, બરોબર છે, તો એને આપણે હીટ કર્યું, આઈસને હીટ કર્યું, તો ઇટ કન્વર્ટેડ ઇન્ટુ લિક્વિડ, વિચ ઇઝ વોટર હિયર. ઓકે, તો આ જે ફિઝિકલ ચેન્જ થયો, એવી જ રીતના કેમિકલ ચેન્જમાં શું થાય છે કે જે બી રો મટીરિયલ, જે બી રિએક્ટન્ટ્સ આપણે અહીંયા લીધેલું છે, એ રિએક્ટન્ટ પ્રોડક્ટ બનાવશે, અને એ જે પ્રોડક્ટ છે અને રિએક્ટન્ટ છે, બંનેની જે કેમિકલ પ્રોપર્ટી છે, દે આર ડિફરન્ટ. ધીસ ઇઝ કોલ્ડ ધ કેમિકલ ચેન્જ. હવે તમને એમ થાય કે ભાઈ સર આપણે કેમિકલ ચેન્જ તો કરીએ તો આપણને ખ્યાલ કઈ રીતના આવશે? રિએક્શન્સ તો દર વખતે આપેલી ન હોય. ફોર એક્ઝામ્પલ એન્વાયરમેન્ટની અંદર અથવા આપણા ઘરની આજુબાજુ ઘણી બધી એવી રિએક્શન્સ થતી હોય, બટ આપણને આ રિએક્શનના ફોર્મમાં નહીં દેખાય. તો આપણને કઈ રીતના ખ્યાલ આવે આમ નામ જોવા, ઓબ્ઝર્વ કર્યા ઉપરથી, કે જે કેમિકલ ચેન્જ થાય છે કે નથી થતો? સો ફોર દેટ વી હેવ ટુ સી વન એક્ઝામ્પલ. I am giving you one example here. For example, magnesium. મેગ્નેશિયમ મેટલ છે. મેગ્નેશિયમના રિબિન્સ આવે, બરોબર, કે મેટલની પાતળી પતલી વાયર હોય એને એવી રીતના રિબિન્સના ફોર્મમાં આવે, તો મેગ્નેશિયમ રિબન લીધી આપણે, બરોબર છે. હવે એનું શું કરીએ છીએ? ધીસ મેગ્નેશિયમ રિબન, we heat this magnesium ribbon in presence of oxygen. Presence of oxygen, O2. ઓકે, તો જ્યારે મેગ્નેશિયમ રિબન મેં લીધી અને એને મેં હીટ કર્યું બર્નરથી ને આગ આપી. સો વોટ વોઝ હેપનિંગ કે જે મેગ્નેશિયમ રિબન હતી એ કન્વર્ટ થઈ ગઈ વ્હાઇટ પાવડરમાં. ઓકે, વ્હાઇટ પાવડરની અંદર કન્વર્ટ થઈ ગઈ અને ફોર્મ કર્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ એક કેમિકલ રિએક્શન છે. આ એક કેમિકલ રિએક્શન છે ઇન વિચ મેગ્નેશિયમ ઇઝ રિએક્ટિંગ વિથ ઓક્સિજન. મેગ્નેશિયમ ઇઝ રિએક્ટિંગ વિથ ઓક્સિજન and forming magnesium oxide, which is white powder. This was metal.
બરાબર. તો અહીંયા જુઓ કે ભાઈ મેગ્નેશિયમ મેટલ હતું, રિબન હતી, મતલબ વાયર હતો, બરાબર છે. હવે એને આપણે હીટ કર્યું છે, અહીંયા હીટ લખી નાખું. હીટને તમે ટ્રાયંગલના સિમ્બોલથી બી શો કરી શકો. એ એરોની ઉપર કોઈ બી મતલબ સપોઝ કેટાલિસ્ટ યુઝ કરો છો કે તમે કોઈ પ્રેશર યુઝ કરો છો કે ટેમ્પરેચર યુઝ કરો છો, તો એને એરોની ઉપર લખવાનું છે. યુ આર સપોઝ ટુ રાઇટ ધોઝ કન્ડિશન અબો ઓન એરો. ઓકે. સો અહીંયા મેં ટ્રાયંગલ સિમ્બોલ બનાવ્યું છે. દેટ મીન્સ કે હીટ આપણે આપીએ છીએ. હવે વોટ હેપન્સ કે મેગ્નેશિયમ હતું, એ મેટલ હતું અને ઓક્સિજન જે છે એ એટમોસ્ફિયરમાં પ્રેઝન્ટ છે. હવે આ રિએક્શન કરીને વ્હાઇટ પાવડર બનાવે છે. તો અહીંયા હું તમને આ રિએક્શન સમજાવું છું. સી કે મેગ્નેશિયમની પ્રોપર્ટી કંઈક અલગ હતી, ઓક્સિજનની પ્રોપર્ટી વોઝ સમથિંગ ડિફરન્ટ, બટ ધ પ્રોડક્ટ ઇઝ ફોર્મિંગ હેઝ ઓલ્સો ડિફરન્ટ પ્રોપર્ટી દેન મેગ્નેશિયમ એન્ડ ઓક્સિજન. ઓકે. સો કેમિકલ ચેન્જીસ ઓર કેમિકલ રિએક્શન્સની અંદર શું થશે કે રિએક્ટન્ટ્સ જે છે, ઓકે, રિએક્ટન્ટ્સની જે કેમિકલ પ્રોપર્ટી હશે અને જે મેગ્નેશિયમ ઓક્સાઇડ જે બન્યો, પ્રોડક્ટ જે ફોર્મ થયું, એની જે કેમિકલ પ્રોપર્ટી હશે, દે આર ડિફરન્ટ ફ્રોમ ઈચ અધર. ધીસ ઇઝ કોલ્ડ ધ કેમિકલ રિએક્શન. Okay, so I am going to tell you કે on the what basis, on what અલગ મતલબ અલગ અલગ કયા આપણે એક્ઝામ્પલ જોઈએ કે અલગ અલગ કયા ઓબ્ઝર્વેશનથી ઉપરથી આપણને ખ્યાલ આવે કે ધીઝ આર કેમિકલ રિએક્શન્સ. ઓકે. સો પહેલું જે છે કે ભાઈ ચેન્જ ઇન કલર. બરાબર છે, ચેન્જ ઇન કલર. સેકન્ડ છે ચેન્જ ઇન સ્ટેટ. ચેન્જ ઇન સ્ટેટ, ફિઝિકલ સ્ટેટની અહીંયા વાત કરીએ છીએ. ગુજરાત, મહારાષ્ટ્ર, યુપીની વાત નથી કરતા, બરાબર. ચેન્જ ઇન સ્ટેટ, ફિઝિકલ સ્ટેટ વી આર ટોકિંગ અબાઉટ. દેન ઇવોલ્યુશન ઓફ ગેસ. ઇવોલ્યુશન ઓફ ગેસ કે કોઈ બી રિએક્શનની અંદર ગેસ ઇવોલ્વ થતો હોય, હું બધાના એક્ઝામ્પલ તમને સમજાવવાનો છું. ઓકે. ઇવોલ્યુશન ઓફ ગેસ એન્ડ લાસ્ટ ઇવોલ્યુશન ઓફ હીટ. ઓકે. સો ઓન ધીસ ક્રાઇટેરિયા, ઇવોલ્યુશન ઓફ હીટની જગ્યાએ તમે ચેન્જ ઇન હીટ લખી નાખો તો બી ચાલે. ચેન્જ ઇન ટેમ્પરેચર ઓર ચેન્જ ઇન temperature. Okay, so these are the characteristics or these are the observation on which you can tell, you can say કે chemical reaction are actually taking place or not. Okay, so હું આ બધાના એક્ઝામ્પલ આપીને તમને સમજાવું છું. આ તો ખ્યાલ આવી ગયો. જે બી હું બોર્ડ ઉપર લખું છું, વોટ એવર આઈ એમ રાઇટિંગ ઓન ધી બોર્ડ, યુ આર સપોઝ ટુ રાઇટ ઇટ ડાઉન ઓન યોર વર્કબુક. ઓકે, સો દેટ ઇટ વિલ બી ઇઝી ફોર યુ ટુ લર્ન. Now see, I am going to tell you change in color, change in state and evolution of gas. બધાના એક એક એક્ઝામ્પલ આપી દઉં છું. હવે સૌથી પહેલું, વેરી ફર્સ્ટ, ચેન્જ ઇન કલર. નાઉ સી, તમને લોકોને એક્ટિવિટી 1.2ની અંદર કીધેલું છે કે સપોઝ કોઈ બી રિએક્શન છે, બરાબર છે. હવે કોઈ બી રિએક્શન થાય છે, એની અંદર આપણે રિએક્ટન્ટ્સ લઈ રહ્યા છીએ. વી આર ટેકિંગ રિએક્ટન્ટ્સ. ફોર એક્ઝામ્પલ પોટેશિયમ આયોડાઇડ, બરાબર. ધીસ ઇઝ પોટેશિયમ કે એન્ડ આયોડીન I when combined with each other forms a potassium iodide, બરાબર. This is one molecule. React with PbNO3 twice. This is lead nitrate. Pb is lead, NO3 minus is nitrate, that is why it is called the lead nitrate. So this is potassium iodide, this is lead nitrate. They are reacting with each other. So what they are called? Reactants. Those who react with each other, they are called reactants. Okay, so we are supposed to show the arrow here, barabar, which means the reaction is happening in this direction. Okay, arrowhead shows that the product is going to form in this direction. Product ni બાજુ આપણે ફોર્મ કરીએ છીએ reaction. So અહીંયા ફોર્મ થશે KNO3 plus PbI2.
હવે જે અહીંયા PbI2 લેડ આયોડાઇડ ફોર્મ થાય છે, દેટ હેઝ યલો કલર. બરોબર છે, એનો જે કલર છે યલો છે. અહીંયા આનો કલર નહોતો, ધીસ વોઝ વ્હાઇટ. પોટેશિયમ આયોડાઇડ ઇઝ વ્હાઇટ કલર. PbNO3 લેડ નાઇટ્રેટ છે, ઇટ ઇઝ ઓલ્સો વ્હાઇટ કલર. વેન વી મેક ધી સોલ્યુશન, કે વોટરની અંદર ડિઝોલ્વ કરીએ આ બંનેને, બરોબર છે, તો બંને જે છે એ ટ્રાન્સપરન્ટ લિક્વિડ જેવા આપણને કલર શો કરે. બટ વેન વી આર મિક્સિંગ ધીસ ટુગેધર, રિએક્ટન્ટને જ્યારે મિક્સ કર્યા, પોટેશિયમ આયોડાઇડ અને લેડ નાઇટ્રેટને આપણે મિક્સ કર્યા, ત્યારે આપણને પોટેશિયમ નાઇટ્રેટ એક ફોર્મ થયું અને એક લેડ આયોડાઇડ ફોર્મ થયું, વિચ ઇઝ ઓફ યલો કલર. તો અહીંયા કોઈ બી કલર હતા નહીં, અહીંયા બંને ટ્રાન્સપરન્ટ કલર હતા, બરોબર છે, ટ્રાન્સપરન્ટ હતા, વ્હાઇટ કલરના સોલ્યુશન હતા, બરોબર છે. બટ in the product we are seeing that the yellow color is forming, so change in color. So this is one observation of chemical reaction. Okay, write down કરી નાખજો. Second one is change in state, physical state. બરાબર, એ તો ભાઈ તમને લોકોને ખ્યાલ આવી જાય. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે ચેન્જ ઇન કલર જે છે એનું બીજું કેમિકલ રિએક્શન તમારે જોવું હોય, જે તમે રોજ જોઈ શકતા હો, બરાબર છે, ધેટ ઇઝ રસ્ટિંગ ઓફ આયન. રસ્ટિંગ ઓફ આયન. વોટ હેપન્સ ઇન રસ્ટિંગ ઓફ આયન? કે આયન જે છે એ જ્યારે ઘણા લાંબા સમય સુધી એન્વાયરમેન્ટના કોન્ટેક્ટમાં રહે, કે ઓક્સિજન ઇઝ અટેકિંગ, વોટર મોલિક્યુલ ઇઝ અટેકિંગ ઓન ધી આયન મટીરિયલ્સ, ઓકે, સો વોટ હેપન્સ કે ઇટ ટર્ન્સ ઇન્ટુ બ્રાઉનિશ કલર. બ્રાઉનિશ કલરનું એક ઉપર લેયર થઈ જાય, વિચ ઇઝ રસ્ટ, which is the rust product or the corrosion product of iron. ઓકે, સો એ બી એક ચેન્જ ઇન કલર. ચેન્જ ઇન સ્ટેટ મતલબ કે ભાઈ કોઈ બી પહેલાં લિક્વિડમાં હતું એ ગેસમાં થઈ ગયું, બરાબર છે. ફોર એક્ઝામ્પલ કે હું એક ઇલેક્ટ્રોલાઇટિક સેલ લઉં, બરાબર છે, સેલની અંદર તમે બે એક કેથોડ અને એક એનોડ નાખેલા હોય, બે પ્લેટ મૂકેલી હોય, અને જ્યારે તમે ઇલેક્ટ્રિક સ્વિચ શરૂ કરો તો એક જગ્યાએથી ઓક્સિજન રિલીઝ થઈ જાય, એક જગ્યાએથી હાઇડ્રોજન રિલીઝ થઈ જાય, બરાબર છે. તો વોટરની અંદર તમે આખી સિસ્ટમ તૈયાર કરેલી છે અને એની અંદર બે પ્લેટ્સ આવી રીતના પડી છે, તો એક જગ્યાએથી ઓક્સિજન રિલીઝ થતો હશે, એક જગ્યાએથી હાઇડ્રોજન રિલીઝ થતો હશે. સો પ્રાઇમરી એમની જે સ્ટેટ હતું, એમનું જે ઓરિજિનલ ફિઝિકલ સ્ટેટ હતું એ હતું લિક્વિડ, એન્ડ નાઉ દે આર કન્વર્ટિંગ ઇન ટુ ગેસ. ઓકે, સો દેટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ ઓબ્ઝર્વેશન કે તમે કહી શકો કે જો ચેન્જ ઇન સ્ટેટ થાય છે, ફિઝિકલ સ્ટેટ જો એનો ચેન્જ થાય છે, બટ દર વખતે નહીં થાય. ફિઝિકલ ચેન્જીસમાં બી સ્ટેટ ચેન્જ થાય છે, કે ખાલી ટેમ્પરેચર આપી દીધું તો લિક્વિડમાં કન્વર્ટ થઈ ગયું આઈસ, બરાબર, વોટરમાં કન્વર્ટ થઈ ગયું, દેટ ડઝન્ટ મીન કે એનો કેમિકલ ફોર્મ્યુલા ચેન્જ થઈ જાય છે, ના, બરાબર. અહીંયા આપણે વાત કરીએ છીએ કે કેમિકલ ફોર્મ્યુલા બી ચેન્જ થવો જોઈએ, બરાબર છે, અને એ ફિઝિકલ સ્ટેટ બી ચેન્જ થવું જોઈએ. તો બંને અહીંયા રિએક્શન્સ શું કે બંને અહીંયા સેટિસ્ફાય કરવી પડે આપણે ઓબ્ઝર્વેશન. પછી છે ઇવોલ્યુશન ઓફ ગેસ. તમને લોકોને એક્સરસાઇઝ 1.3 એક્ટિવિટી 1.3 that shows that if we take one conical flask, okay, this is the conical flask, આની અંદર આપણે ઝિંક ગ્રેન્યુલ્સ નાખ્યા છે, બરાબર, કે ઝિંક જે મેટલ છે એના નાના નાના ટુકડા આપણે અહીંયા નાખેલા છે, બરાબર. હવે આની અંદર ઉપરથી ઇન ધીસ કન્ટેનર, ઇન ધીસ કોનિકલ ફ્લાસ્ક, આઈ એમ એડિંગ H2SO4. H2SO4 is sulfuric acid. ઓકે, તમારે કોઈ ચિંતા નથી કરવાની. યુ આર નોટ સપોઝ ટુ મતલબ વરી અબાઉટ ધીસ બિગ નેમ, બરાબર, બિગ ફોર્મ્યુલા. ધીસ ઓલ આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ કે આ કઈ રીતના ફોર્મ્યુલા બને છે, કઈ રીતના ફોર્મ્યુલાનું નામ કરવાનું હોય, બરાબર છે, કઈ રીતના ફોર્મ્યુલા પ્રનાઉન્સ થાય, that we are going to see. But to understand, to make you understand, I have to tell this formulas, these reactions. Okay, હું તમને લોકોને બધી રિએક્શન સમજાવીશ, બધા કોન્સેપ્ટ સમજાવીશ, બટ આ ચાર વસ્તુ સમજવા માટે આપણે થોડુંક આમ મગજ મારી કરી લઈએ, બરાબર. આફ્ટર દેટ આઈ વિલ ટેલ યુ વોટ આર ઓલ ધીસ થિંગ્સ, કારણ કે આ ફર્સ્ટ ચેપ્ટર છે તમારા લોકોનું, બરાબર છે. યુ આર મતલબ વેરી એક્સાઇટેડ ઓલ્સો કે 10th શરૂ થઈ ગયું, સાયન્સનું પહેલું ચેપ્ટર છે.
અને બહુ શાંતિથી કોન્સેપ્ટ ક્લિયર કરતા જવાના છે. વી આર નોટ સપોઝ કે આપણે કંઈ ગોખવાનું નથી, આપણે કંઈ બધું યાદ નથી રાખી લેવાનું. જે બુકની અંદર લખ્યું છે સમજવાનું છે, બરાબર છે. અને પછી આપણે એને મગજમાં ઉતારીને કઈ રીતના એકચ્યુઅલમાં એ પ્રોસેસ થાય છે, દેટ વી આર સપોઝ ટુ ડુ, બરાબર. સો અહીંયા આપણે ઝિંક મેટલ છે, બરાબર. એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે વેન metal reacts with acid, this is sulfuric acid, okay. When metal reacts with acid, it forms salt plus dihydrogen gas, okay. So what is happening here કે zinc આપણે લીધેલું છે Zn, okay. We are adding H2SO4 in it, H2SO4 which is sulfuric acid. હવે ભાઈ આ બંને રિએક્ટ કરે છે, દેટ ઇઝ વાય દે આર કોલ્ડ રિએક્ટન્ટ્સ, ઓકે. સો વોટ આર ધ પ્રોડક્ટ્સ આર ફોર્મિંગ? એક વસ્તુ તો કહી દીધી કે ભાઈ સોલ્ટ ફોર્મ થાય છે એન્ડ ડાયહાઇડ્રોજન ગેસ ઇઝ લિબરેટિંગ, ઓકે. તો સોલ્ટ ઇઝ ZnSO4, ઝિંક સલ્ફેટ ઇટ ઇઝ કોલ્ડ, ઓકે, એન્ડ ડાયહાઇડ્રોજન ગેસ. સો હિયર ગેસ ઇઝ ઇવોલ્વિંગ. એરો મેં ઉપરની બાજુ લખેલો છે હાઇડ્રોજનની બાજુમાં, દેટ મીન્સ કે ગેસના ફોર્મમાં પ્રોડ્યુસ થાય છે અને ઇટ વિલ બી લાઇબ્રેટ ઇન ધી એટમોસ્ફિયર, ઓકે. રિએક્શન જે કન્ટેનર છે અહીંયા સપોઝ હાઇડ્રોજન ફોર્મ થતો હોય તો એ ગેસના ફોર્મમાં છે, તો એ અહીંયા ઊભો ન રહે, એ અહીંથી નીકળી જાય બહાર. દેટ ઇઝ આઈ હેવ શોન ધી એરો ઓન અપર સાઇડ. દેટ મીન્સ કે અહીંયા જે H2 ગેસ બને છે, ડાયહાઇડ્રોજન ગેસ બને છે, દેટ વિલ બી રિલીઝ ઇન ધી એટમોસ્ફિયર, ઓકે. સો ઇવોલ્યુશન ઓફ ગેસ ઇઝ ધી થિંગ કે અહીંયા આપણને એ વસ્તુ ખ્યાલ આવી જાય કે ઝિંક જ્યારે H2SO4 સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્ટ કરે છે તો ZnSO4 બને છે અને ડાયહાઇડ્રોજન ગેસ લિબરેટ થઈ જાય છે, બરાબર છે. નેક્સ્ટ, ઇવોલ્યુશન ઓફ હીટ. ઘણી બધી એવી રિએક્શન્સ છે, બરાબર, ઇન વિચ ઇફ યુ આર મિક્સિંગ ટુ કમ્પોનન્ટ્સ, in which you are mixing two components and the temperature of the system, temperature of the container is increasing, બરોબર. ઓટોમેટિકલી દેટ ટેમ્પરેચર જે છે ઇન્ક્રીઝ થાય છે, દેટ ઇઝ ઇવોલ્યુશન ઓફ હીટ. ઓર ચેન્જ ઇન ટેમ્પરેચર કે ભાઈ ઠંડુ હતું પછી વધારે ગરમ થઈ ગયું, કે પહેલાં ઇટ વોઝ કોલ્ડ એન્ડ આફ્ટર દેટ આફ્ટર એડિંગ સમ કમ્પોનન્ટ ધ રિએક્શન સ્ટાર્ટેડ એન્ડ ઇટ started evolving the heat. That is why change in temperature. First it was cold and after that the reaction started. The compound forming, the product forming releases the heat. Okay. So that is the change in temperature. So these are the criteria in which we can say that chemical reactions are happening. Okay. Chemical reactions are taking place. Now write it down. Okay. Now the very important thing, હું તમને પાછો મેગ્નેશિયમવાળા એક્ઝામ્પલ ઉપર લઈ જાઉં છું કે વોટ વી વોઝ ડુઈંગ કે મેગ્નેશિયમ ઇઝ reacting with oxygen in presence of heat. We heated that, okay, in presence of heat, and it forms magnesium oxide, which is white powder. So this is the explanation of reaction, okay. This what I write कि magnesium is reacting with the atmospheric oxygen. In presence of heat, we heat the magnesium ribbon with the burner. Okay, कि આપણે એને કોઈ બી વસ્તુથી heat આપીએ છીએ, either it will be candle or burner or matchsticks. Okay, we are heating that magnesium ribbon in and oxygen present in the air. Okay, and it forms magnesium oxide and white powder. તો આ એક જે લાઈન આખી બની દેટ એક્સપ્લેન્સ ધ કેમિકલ રિએક્શન. બટ બધી કેમિકલ રિએક્શન જો આપણે આવી રીતના એક્સપ્લેન કરીએ તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, બરાબર. આ તો સિમ્પલ એવી રિએક્શન છે, નાની એવી રિએક્શન છે, બટ તો બી એને બે લાઈન થઈ લખવા માટે. સો વોટ ઇઝ ધ ઇઝી મેથડ? તો સૌથી પહેલાં જે છે એ આવી વર્ડ ઇક્વેશન. તો કે ભાઈ વર્ડ ઇક્વેશનમાં શું કરવાનું?
you are supposed to do the I mean you have to just write the words, okay, and you have to show in words only. For example, તો કે ભાઈ magnesium reacted with oxygen in presence of heat, okay, and they are forming magnesium oxide. બરાબર, this is word equation. આને આપણે reactant કહેશું and this is our product. This is still a long equation. This is still a word equation. આની અંદર એ જોઈને આપણને મજા નથી આવતી, બરાબર, કે મેગ્નેશિયમ લખ્યું, ઓક્સિજન લખ્યું, પછી એરો, એ તો બધું કોમન છે. બટ મેગ્નેશિયમ ઓક્સાઇડ, સપોઝ તમને એમ કે લેડ નાઇટ્રેટ ઇઝ રિએક્ટિંગ વિથ ધ પોટેશિયમ આયોડાઇડ એન્ડ ઇટ ઇઝ ફોર્મિંગ પોટેશિયમ નાઇટ્રેટ, જે આપણે રિએક્શન જોઈ હતી, બરાબર છે, પોટેશિયમ નાઇટ્રેટ એન્ડ લેડ આયોડાઇડ. સો ઇટ વિલ બી ધી લોંગ ઇક્વેશન. વર્ડ ઇક્વેશન વિલ બી વેરી લોંગ એન્ડ you are not supposed to understand what is going on, okay. So word equation concept is for બહુ બેઝિક છે, બહુ પહેલાં યુઝ થતો તો હવે યુઝ નથી થતો. નાઉ ધ સેકન્ડ મેથડ ઇઝ ટુ symbolic equation. This is the better way, symbolic equation, okay. This is the better way. What you are supposed to do is okay, you just have to write down the symbol or the chemical formula of the compound, okay, and show the reaction. What happened કે આ વર્ડ ઇક્વેશન છે, આ જ વર્ડ ઇક્વેશન, this word equation I am writing in the symbolic reaction, symbolic equation. So see the difference. મેગ્નેશિયમ નો જે સિમ્બોલ છે, symbol of magnesium is Mg. We are writing here Mg. The symbol of oxygen is O2, oxygen gas O2 in presence of atmosphere. We are heating the substance, that is why we are showing the triangle on the arrow, okay. Arrowhead is towards the product side. Now the formation is like magnesium oxide. This is the formula of magnesium oxide. So this is the easiest method to write down the chemical reaction in symbolic ways. So there are the two methods, okay. The word equation, this is the explanation of reaction. This is the explanation of reaction, what was happening in there. Okay, magnesium is reacting with oxygen in presence of heat and it forms magnesium oxide, which is white powder, okay. પછી એનાથી આપણે થોડુંક ઇઝી કર્યું કે ભાઈ વર્ડ ઇક્વેશનમાં આવી જાઓ. સો વર્ડ ઇક્વેશન વોટ ઇટ સેઝ કે ભાઈ મેગ્નેશિયમ પ્લસ સાઇન છે, બરોબર, બિકોઝ દે આર રિએક્ટિંગ વિથ ઈચ અધર, દેટ ઇઝ વાય દે આર કોલ્ડ ધ reactants. Magnesium react with oxygen in presence of heat, it forms the magnesium oxide. Still it is very long, still we have to write long words, okay. So this was also an not applicable method. After that the symbolic equation came. What it says, just write the symbol of the compound or the molecule or the anything, okay. So magnesium has symbol Mg, oxygen has symbol O2, they are reacting with each other, that is why they are called the reactants. That is same. Arrowhead is towards the product side. Temperature આપણે આપેલું છે, we are heating the substance and form magnesium oxide. So this is the formula of magnesium oxide. તો આવી રીતે કોઈ બી symbolic equation આપણે easy way માં લખી નાખીએ. This is the best way to write down the chemical equation, symbolic equation, okay. હવે એક વસ્તુ તમને ખ્યાલ છે, ઇન 9th સ્ટાન્ડર્ડ તમે લોકોએ ઘણા બધા ફોર્મ્યુલાઝ બનાવ્યા હતા ચેપ્ટર એટમ્સ એન્ડ મોલિક્યુલ્સની અંદર, કે જેની અંદર તમને ઘણા બધા SO4 આપેલું હોય તો સલ્ફેટ કહેતા હતા, એની ઉપર -2 વેલેન્સી તો પછી ક્રોસ કરીને તમે લોકો કમ્પાઉન્ડ બનાવતા હતા. તો એ જે બધા સિમ્બોલ હતા, એ જે બધા કમ્પાઉન્ડના સિમ્બોલ હતા, દેટ યુ આર સપોઝ ટુ રિમેમ્બર, બરાબર છે. ફોર એક્ઝામ્પલ હું તમને અહીંયા અમુક કહી દઉં છું કે સોડિયમ હોય, બરાબર, તો એને Na કહેવાય, બરાબર. હાઇડ્રોજન હોય, ઇફ ધેર ઇઝ હાઇડ્રોજન H, બરાબર. ઓક્સિજન O. ઇફ હાઇડ્રોજન ગેસ ઇઝ ધેર તો H2, ધીસ ઇઝ ગેસ, બરાબર છે. અને ઓક્સિજન ગેસ હોય તો O2, ગેસના ફોર્મમાં, બરાબર. અહીંયા આપણે એટમોસ્ફિયરમાં રિએક્શન કરાવતા હતા, તો એટમોસ્ફિયરમાં તો ગેસના પ્રેઝન્સ ગેસના ફોર્મમાં પ્રેઝન્ટ હોય, દેટ ઇઝ વાય O2, ઓકે. પછી પોટેશિયમ,
K. This all you are supposed to write it down, because these are the things which are going to be very important for this chapter. So you are supposed to know कि what is potassium, तो that is K. What is oxygen, तो O2, this gas. What is hydrogen gas, the H2. What is sodium metal, it is Na. Okay. Magnesium, which is Mg. Okay. Iron, which is Fe. Lead, which is Pb. Okay. Some acid I am writing down here. Sulfuric acid, which is H2SO4. This you have write it down. પોઝ કરીને લખી નાખવાનું, બરાબર છે? Okay, sulfuric acid is H2SO4. Then hydrochloric acid, which is HCl. Okay. Water has formula, this is everyone knows, H2O. Okay. Calcium, which has symbol Ca. બીજો જે લેટર હોય એ ઓલવેઝ સ્મોલ હોય. પહેલો જે લેટર હોય એ કેપિટલ હોય, બરાબર છે, અને બીજો લેટર સ્મોલ. જો ખાલી એક જ લેટર છે કે ભાઈ હાઇડ્રોજન છે તો એનો સિમ્બોલ H એક જ છે, બરાબર, તો એનો લેટર કેપિટલ જ આવશે. ફોર એક્ઝામ્પલ હિલિયમ થઈ જશે. જો હિલિયમની વાત કરીએ તો ઇટ ઇઝ HE. પહેલો H જે છે એ કેપિટલ છે અને E જે છે એ સ્મોલ છે. તો ઓલવેઝ કોઈ બી સિમ્બોલ હશે તો એનો જે પહેલો લેટર હોય એ કેપિટલ હોય અને આફ્ટર દેટ જો બીજો લેટર હોય તો એ સ્મોલમાં આવશે. ઓકે. સો કેલ્શિયમ ઇઝ Ca. ક્લોરિન Cl. ઓકે. બ્રોમિન Br. iodine simply I. Okay. Lithium Li. Then sulfur S. Okay. Then carbon C. These are the symbols. Okay. After that કાર્બન પછી કયું લખવું છે બોલો? સિલિકોન Si. Okay. So these are the symbols which generally are going to be used in the chapters. Okay. તો આ સિમ્બોલ્સ તમારે યાદ રાખવાના છે. હવે હું તમને એક વસ્તુ કહેવાનો છું, બરાબર? આટલું લખી નાખો, પોઝ કરીને લખી નાખજો. ઇન 9th સ્ટાન્ડર્ડ યુ ઓલ્સો લર્ન સમ લોઝ, બરાબર? તો તમે કહો કે ભાઈ 9th સ્ટાન્ડર્ડનું તો સર હવે કાંઈ યાદ નથી, માસ પ્રમોશન મળી ગયું છે, બરાબર? યા, માસ પ્રમોશન મળ્યું, બટ ધ થિંગ ઇઝ કે યુ હેવ ટુ રિમેમ્બર સમ થિંગ્સ ફ્રોમ ધ 9th સ્ટાન્ડર્ડ. તમને યાદ હશે બી કદાચ, દેટ આઈ ડોન્ટ નો, બટ આઈ એમ મતલબ રિવાઇઝિંગ ધોઝ ટોપિક્સ. સૌથી પહેલો આપણને કદાચ ખ્યાલ હોય તો હું તમને કહું, લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ, બરાબર? લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. વોટ ઇટ વોઝ સેઇંગ કે માસ કેન neither be created and nor destroyed in a chemical reaction. कि कोई भी chemical reaction થતા હોય, whatever kind of chemical reaction is happening, there will be no change in mass. There will be no change in mass because mass can neither be created, it can't be created, and it can't be destroyed. Mass is there only. Okay. So mass can neither be created and nor be destroyed in a chemical reaction. So I am taking one example here.
વોટ ઇઝ ધ એક્ઝામ્પલ? પાછું એક જ એક્ઝામ્પલ ઉપર હું તમને સમજાવી દઉં છું. મેગ્નેશિયમ વેન રિએક્ટિંગ વિથ ઓક્સિજન, ઓકે, in presence of heat, it was forming magnesium oxide. It was forming magnesium oxide. Okay, so these are the reactants and this is the product. તો રિએક્ટન્ટ અને પ્રોડક્ટ છે. શું કહે છે લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ? કે માસ કેન નેધર બી ક્રિએટેડ એન્ડ નોર બી ડિસ્ટ્રોયડ ઇન અ કેમિકલ રિએક્શન. સો ધીસ ઇઝ ધ કેમિકલ રિએક્શન. તો એરોની આ બાજુ જે રિએક્ટન્ટનું માસ હશે અને એરોની આ બાજુ પ્રોડક્ટનું જે માસ હશે એ ઓલવેઝ ઇક્વલ રહેવું જોઈએ. એના મોલિક્યુલ બી ઇક્વલ રહેવા જોઈએ, એનો માસ બી ઇક્વલ રહેવો જોઈએ, ને બધું ઇક્વલ જ રહેવું જોઈએ, કારણ કે ઇક્વલ જ રહે. દેટ ઇઝ ધ લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ, કે માસ કેન નેધર બી ક્રિએટેડ. અહીંયા કોઈ વસ્તુ ક્રિએટ નથી થવાની, કે અહીંયા કોઈ વસ્તુ ડિસ્ટ્રોય નથી થવાની. બટ વોટ ઇઝ હેપનિંગ કે આ જે રિએક્ટન્ટ છે એ આમાં કન્વર્ટ થઈ જાય છે, બરાબર. માસ ત્યાંનો ત્યાં જ છે, બટ વી કેન સી કે અહીંયા મેગ્નેશિયમ એક છે, અહીંયા મેગ્નેશિયમ એક છે. ઓકે, મેગ્નેશિયમ ઇઝ બેલેન્સ, કે મેગ્નેશિયમનો જે માસ હતો એ મેગ્નેશિયમ પ્રોડક્ટમાં બી રહ્યો છે, બરાબર છે. રિએક્ટન્ટમાં અહીંયા O2 બે ઓક્સિજન લીધેલા છે, બરાબર, અને અહીંયા પ્રોડક્ટમાં ઓક્સિજન એક છે, બરાબર. તો ધીસ ઇઝ નોટ ધ બેલેન્સ કેમિકલ ઇક્વેશન. અહીંયા બેલેન્સ નથી, બરાબર, કે મેગ્નેશિયમ એક છે અને પ્રોડક્ટમાં બી મેગ્નેશિયમ એક છે, દેટ ઇઝ ઓકે. બટ ઇન રિએક્ટન્ટ ઓક્સિજન ઇઝ 2 એન્ડ પ્રોડક્ટની અંદર જે ઓક્સિજન છે એ એક જ છે. સો ધીસ ઇઝ કોલ્ડ અનબેલેન્સ ઇક્વેશન. હવે કોકે મને ઇફ સમવન વિલ આસ્ક કે રાઇટ ડાઉન ધ લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ વિથ ધ એક્ઝામ્પલ. Okay, write down the law of conservation of mass with the example. So I will write down કે આ તો હવે બધું ગોખેલું છે, ઓકે, કે mass can neither be created nor be destroyed in a chemical reaction. So I write down the definition, I write down the statement. After that in example I wrote down this reaction કે magnesium is reacting with the oxygen and forming the magnesium oxide. But what is happening here કે ઓક્સિજન અહીંયા બે છે અને ઓક્સિજન અહીંયા એક છે, that is not the balance equation. તો law of conservation of mass અહીંયા ખોટું પડી જાય કે અહીંયા મેં બંને બાજુ ઇક્વલ નથી રાખ્યા. સો ધીસ ઇઝ અનબેલેન્સ્ડ રિએક્શન. ઓલવેઝ નેચરની અંદર જેટલી બી રિએક્શન્સ થાય છે, આઈધર ઇટ ઇઝ મતલબ નેચરલ રિએક્શન્સ હોય બધી કે જે ફોટોસિન્થેસિસ વખતે થાય છે, કે ભાઈ નોર્મલી જે બી બધી રિએક્શન્સ આપણા એન્વાયરમેન્ટમાં આજુબાજુ આપણામાં થતી હોય, બરાબર, દે ઓલ આર બેલેન્સ્ડ રિએક્શન્સ. દે ઓલ આર બેલેન્સ્ડ રિએક્શન્સ, કે એની અંદર જે લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ છે એને આપણે બહુ સારી રીતે જોઈ શકીએ છીએ. ઓકે, મેનમેડ જે બધી અથવા આર્ટિફિશિયલી કોઈ બી આપણે રિએક્શન્સ કરાવતા હોય એમાં બી જે લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ છે, જે લો છે એ ટોટલી અપ્લાય થાય છે. બટ વોટ વી આર સપોઝ ટુ ડુ ઇઝ આ જે અનબેલેન્સ કેમિકલ ઇક્વેશન છે એને આપણે કન્વર્ટ કરવાની છે બેલેન્સ કેમિકલ ઇક્વેશનમાં. એન્ડ દેટ ઇઝ અવર નેક્સ્ટ ટોપિક, ટુ બેલેન્સ અ કેમિકલ ઇક્વેશન, because it is very necessary. Because it is very necessary, otherwise you can't prove the law of conservation of mass. ઓકે, કે રિએક્શનની અંદર જેટલો બી માસ રિએક્ટન્ટનો છે, જેટલો બી માસ રિએક્ટન્ટનો છે એટલો જ પ્રોડક્ટનો થવો જોઈએ. ફોર એક્ઝામ્પલ તમને એવું કહેવામાં આવે કે ભાઈ 5 ગ્રામ મેં મેગ્નેશિયમ લીધું હતું, બરાબર, અને 5 ગ્રામ મેં ઓક્સિજન લીધું હતું, તો અહીંયા 10 ગ્રામ બનવું જોઈએ, કારણ કે માસ કેન નેધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોય. એવું ન થઈ જાય કે અહીંયા કંઈક 2 ગ્રામ થઈ ગયું, ડિસ્ટ્રોય ન થઈ જાય, કે એવું ન થાય કે 15 ગ્રામ થઈ ગયું કે ભાઈ ક્રિએટ થઈ ગયું. નો, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન, બરાબર. વોટ ઇઝ હેપનિંગ કે અહીંયા જેટલું બી વજન અથવા જેટલું બી ગ્રામ અથવા જેટલું બી રિએક્ટન્ટ્સ વી આર ટેકિંગ on the side of reactant, that is only coming, or the same volume or the same I'm sorry, volume nahi, the same mass is going to be in the product side also. Okay, so this is the thing. So we have to balance the chemical reaction, બરાબર. તો એ હું તમને હવે શીખવાડું છું, આ લખી નાખજો. ઓકે, પોઝ કરીને. સો અવર નેક્સ્ટ ચેપ્ટર ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, બરાબર, અને આ છેલ્લો ટોપિક છે આ લેક્ચરનો, પણ લાંબો ટોપિક છે. સો યુ વિલ અન્ડરસ્ટેન્ડ કે કઈ રીતના થાય છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, અને બોર્ડની અંદર આવી શકે છે આ બધા ક્વેશ્ચન ઘણા વર્ષોથી. આ વર્ષે તો બોર્ડ નથી લેવાની, બટ ઘણા વર્ષોથી આ જે બેલેન્સિંગ ઓફ કેમિકલ ઇક્વેશનનું 1 અથવા 2 ક્વેશ્ચન હોય જ છે, 2-3 માર્કનું, બરાબર. બેલેન્સિંગ ઓફ કેમિકલ ઇક્વેશન,
નાઉ સી, અહીંયા હું બહુ સરસ મજાનું એક્ઝામ્પલ લઉં છું રસ્ટિંગ ઓફ આયર્નનું, બરાબર છે. હવે અહીંયા તમને ખબર પડશે વોટ ઇઝ અનબેલેન્સ, કારણ કે ઓલા મેગ્નેશિયમ અને ઓક્સિજનમાં તમને વધારે ડિફરન્સ નોટ નહોતો થતો, બટ નાવ યુ વિલ સી Fe, this is iron, okay, which is reacting with water, atmospheric water, બરાબર, and it is forming Fe3O4 plus dihydrogen gas. ઓકે, કે આયર્ન જે છે, લોખંડ જે છે એ રિએક્ટ કરે છે વિથ વોટર મોલિક્યુલ એન્ડ ઇટ ઇઝ ફોર્મિંગ Fe3O4 એન્ડ H2 ગેસ, બરાબર છે. સો here you can see the major difference between the reactant and the product, બરાબર. You can see these are the reactants, iron and the water are reactants here, okay, and these are the products. You can see the vast difference between their composition. Here Fe is 1, here Fe is 3, here H is 2, here H is 2, that is okay. Oxygen is 1 here, oxygen is 4 here. So there are many imbalance thing is going on, barabar. So what we are supposed to do to balance this chemical reaction, so we will go step by step, okay. So keep attention and see. આમ નામ જ રાખીએ, બરાબર. હવે સપોઝ તમને કહી દીધું કે બેલેન્સ ધી ફોલોઈંગ કેમિકલ ઇક્વેશન, અને કેમિકલ ઇક્વેશન આપણને આપી છે Fe પ્લસ H2O પ્લસ gives arrow means gives Fe3O4 plus H2 gas. Now the first step is to draw a square box around the molecule or compound, બરોબર, and we are not supposed to change inside the box. What we are supposed to do first is કે જેટલા બી રિએક્ટન્ટ્સ અને પ્રોડક્ટ્સ આપણને આપેલા છે એને સ્ક્વેર બોક્સની અંદર એન્ક્લોઝ કરી નાખો, બરાબર છે. ધીસ ઇઝ અવર ફર્સ્ટ સ્ટેપ, કે આને કોઈ છેડવાનું નથી, આને કોઈ હલાવવાનું નથી, આની જે કેમિકલ કમ્પોઝિશન છે એને આમનામ જ રાખવાની છે. વોટ એવર ચેન્જીસ યુ હેવ ટુ ડુ આઉટસાઇડ ધી સ્ક્વેર બોક્સ, ઓકે. ધીસ ઇઝ અવર ફર્સ્ટ સ્ટેપ, ઓકે. નાઉ વોટ ઇઝ ધ સેકન્ડ સ્ટેપ, કે સેકન્ડ સ્ટેપ રાઇટ ડાઉન the atoms present, number of atoms present in reactant and product side, okay. So what they are saying કે સૌથી પહેલા સપોઝ હું એમ કહું કે ભાઈ Fe પ્રેઝન્ટ છે, બરોબર છે. પછી શું પ્રેઝન્ટ છે, તો કે ભાઈ H પ્રેઝન્ટ છે, બરાબર. પછી શું પ્રેઝન્ટ છે, ઓક્સિજન પ્રેઝન્ટ છે. આ ત્રણ વસ્તુ પ્રેઝન્ટ છે આખી રિએક્શનમાં, બીજી કોઈ વસ્તુ પ્રેઝન્ટ નથી, બરાબર. સો ધીસ 3 એલિમેન્ટ્સ આર પ્રેઝન્ટ. હવે વોટ આઈ એમ ડુઈંગ, લિસન કેરફુલી, ઓકે. લેફ્ટ હેન્ડ સાઈડ, ઓકે. સો ધીસ વિલ બી ધ રિએક્ટન્ટ, કે રિએક્ટન્ટ સાઈડની અંદરના જેટલા બી મોલિક્યુલ, સપોઝ Fe છે તો 1 Fe ઇઝ પ્રેઝન્ટ, હાઇડ્રોજન છે તો 2 હાઇડ્રોજન વિલ બી પ્રેઝન્ટ હિયર, એન્ડ ઓક્સિજન છે તો ઓક્સિજન. અને અહીંયા રાઇટ હેન્ડ સાઈડ, બરાબર. એરોની રાઇટ હેન્ડ સાઈડ, એરોની લેફ્ટ હેન્ડ સાઈડમાં રિએક્ટન્ટ થઈ ગયા તો રાઇટ હેન્ડ સાઈડની અંદર પ્રોડક્ટ થઈ જશે, ઓકે. નાઉ વી આર કેલ્ક્યુલેટિંગ, વી આર ફાઇન્ડિંગ ધ નંબર્સ, કે કેટલા નંબર્સમાં પ્રેઝન્ટ છે. તો Fe જે છે એ લેફ્ટ હેન્ડ સાઈડમાં, એરોની લેફ્ટ હેન્ડ સાઈડમાં કેટલા પ્રેઝન્ટ છે, તો કે ભાઈ 1, ઓકે. પછી છે હાઇડ્રોજન, ઓકે. હાઇડ્રોજન, તો હાઇડ્રોજન એરોની લેફ્ટ હેન્ડ સાઈડ ઓર રિએક્ટન્ટ્સની અંદર કેટલા પ્રેઝન્ટ છે, તો કે ભાઈ 2 લખી નાખ્યું, 2. LHS લેફ્ટ હેન્ડ સાઈડ રિએક્ટન્ટમાં ઓક્સિજન કેટલા પ્રેઝન્ટ છે, તો કે ભાઈ 1, તો 1 લખી નાખ્યું, બરોબર. સેમ વેમાં પ્રોડક્ટ્સની અંદર આ રિએક્ટન્ટ છે, આ પ્રોડક્ટ છે, પ્રોડક્ટ્સની અંદર હાઉ મેની નંબર ઓફ Fe ઇઝ પ્રેઝન્ટ, તો કે ભાઈ 3. હાઇડ્રોજન 2, already balanced, okay, and oxygen is 4 oxygen is present. 2 સ્ટેપ આપણે કર્યા,
What are the two steps? First step was enclosing all the chemicals or all the formulas in square bracket. બરોબર છે. સેકન્ડ સ્ટેપ કે write down the amount or the number of molecule or atom present on the reactant side and on the product side. Okay, so we wrote it down like that. Now the third step, start balancing the atom or element which has maximum difference. What it is saying કે start the balancing chemical equation by taking the maximum difference. કે જે બે લેફ્ટ હેન્ડ સાઈડ રિએક્ટન્ટ્સ અને પ્રોડક્ટ વચ્ચેમાં જેમાં મેક્સિમમ ડિફરન્સ હોય એનાથી આપણે શરૂ કરવાનું છે. ફ્રોમ ધેટ કમ્પાઉન્ડ ઓર ફ્રોમ ધેટ એલિમેન્ટ વી આર સપોઝ ટુ સ્ટાર્ટ અવર કેમિકલ ઇક્વેશન બેલેન્સિંગ. ઓકે, સો ઓક્સિજન હિયર 1, અહીંયા 4 છે તો અહીંયા 3નો ડિફરન્સ થઈ ગયો. હાઇડ્રોજન 2 બેલેન્સ છે. ઓક્સિજન 1 3 તો 2નો ડિફરન્સ છે. સો મેક્સિમમ ડિફરન્સ વી કેન સી ઇન ધી ઓક્સિજન. Here 4 oxygen is present, here only 1 oxygen is present. Now see carefully કે અહીંયા 4 ઓક્સિજન છે અને અહીંયા ઓક્સિજન એક જ છે. બરાબર, વોટરની સાઈડમાં ઓક્સિજન એક જ છે. સો વોટ આઈ વિલ ડુ કે અહીંયા 4 ઓક્સિજન છે અને મારે અહીંયા 4 ઓક્સિજન કરવા હોય તો શું કરી શકું? ભાઈ બોક્સની અંદર તો આપણે કંઈ બદલાવાનું છે નહીં. બરાબર, બોક્સની અંદર એવરીથિંગ ઇઝ સેફ. વી આર નોટ સપોઝ ટુ ચેન્જ એનીથિંગ ઇનસાઇડ ધી બોક્સ. વી કેન ડુ ઓનલી વી કેન પુટ એની નંબર આઉટસાઇડ ધી બોક્સ ઓનલી. વી ડોન્ટ હેવ ટુ ચેન્જ ઓર ડોન્ટ હેવ ટુ ચેન્જ એનીથિંગ ઇનસાઇડ ધી બોક્સ. કીપ ઇટ ધેટ ઇન માઇન્ડ. ઓકે, સો અહીંયા 4 ઓક્સિજન, અહીંયા 1 ઓક્સિજન, તો હું અહીંયા 4 કરી નાખું, 4 આગળ મૂકી દઉં તો ઓક્સિજન 4 થઈ ગયા. સમજાવું છું કઈ રીતના થયું. બરાબર, કે અહીંયા મારે 4 ઓક્સિજન કરવાના હતા, રિએક્ટન્ટ સાઈડની અંદર 4 ઓક્સિજન કરવાના હતા, બેલેન્સ કરવાનું છે. બિકોઝ અહીંયા 4 ઓક્સિજન, ભાઈ હું આને ના ઘટાડી શકું કારણ કે આ ફોર્મ્યુલાની અંદરનું જે બોક્સની અંદરનો જે ફોર્મ્યુલા છે એને હું ચેન્જ નથી કરવાનો. બરાબર, કે એવું થાય સાહેબ અહીંયા ઓક્સિજન 1 છે અને અહીંયા 4 છે તો અહીંયા 1 કરી નાખો ને. That is not the thing. We can't change anything inside the box. બરોબર છે. સો અહીંયા 4 ઓક્સિજન છે અને અહીંયા 1 ઓક્સિજન છે. સો I wrote 4 simply here outside of H2. તો શું થઈ ગયું કે ભાઈ જો ઓક્સિજન 4 થઈ ગયા તો એ હું અહીંયા લખી નાખું છું કે ઓક્સિજન મલ્ટીપ્લાય બાય 4. ઓકે, તો 4 થઈ ગયા. હવે સિમ્પલ વસ્તુ છે કે વોટરની અંદર હાઇડ્રોજન બી આવે છે તો એની સાથે બી મલ્ટીપ્લાય થાય છે. તો હાઇડ્રોજનનું બી મલ્ટીપ્લાય અહીંયા 4 સાથે થઈ ગયું. કોઈ વાંધો નહીં, થઈ જશે બેલેન્સ. 2-3 સ્ટેપ કરવા પડે. ઓકે, સો અહીંયા 4 વોટર મોલિક્યુલ થઈ ગયા, ઓક્સિજન બેલેન્સ થઈ ગયો. જો ભાઈ અહીંયા ઓક્સિજન 4 આવી ગયા, બંને બાજુ 4, 1 મલ્ટીપ્લાય બાય 4 ઇઝ 4 એન્ડ 4 પ્રોડક્ટની સાઈડમાં છે તો અહીંયા થઈ ગયા. નાવ જે હાઇડ્રોજન હતો એ કેટલા થઈ ગયા? 2 મલ્ટીપ્લાય બાય 4 એટલે 8 થઈ ગયા. અને રાઇટ હેન્ડ સાઈડ કેટલા છે પ્રોડક્ટ સાઈડમાં? 2. હું અહીંયા સિમ્પલી 4 આગળ મૂકી દઉં તો આ બી 8 થઈ જાય. બરાબર, સો મલ્ટીપ્લાય બાય 4 તો હાઇડ્રોજન અને ઓક્સિજન બંને બેલેન્સ થઈ ગયા અહીંયા. બરાબર, કે જો 4 હાઇડ્રોજન 4 મલ્ટીપ્લાય બાય H2 મલ્ટીપ્લાય બાય 4 વિચ ઇઝ 8. 4 into 2 is 8. 4 into 2 હાઇડ્રોજન ઇઝ 8. તો હાઇડ્રોજન 8 થઈ ગયા બંને બાજુ, 8 હાઇડ્રોજન્સ. બરાબર, ઓક્સિજન અહીંયા 4 થઈ ગયા, 4 ઓક્સિજન. ઓકે, અને અહીંયા 4 ઓક્સિજન ઓલરેડી છે તો ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન ઇઝ બેલેન્સ્ડ. ઓકે, નાઉ વી હેવ ટુ સી કે Fe એક બાકી રહ્યું છે. લેફ્ટ હેન્ડ સાઈડ ઇન રિએક્ટન્ટ 1 Fe ઇઝ પ્રેઝન્ટ ઓન એન્ડ રાઇટ હેન્ડ સાઈડ 3 Fe ઇઝ પ્રેઝન્ટ. અહીંયા 3 છે, અહીંયા 1 છે તો સિમ્પલી હું અહીંયા 3 મૂકી દઉં અને મલ્ટીપ્લાય બાય 3 કરી દઉં તો તમને લાગે છે આ રિએક્શન બેલેન્સ થઈ ગઈ? હા, લાગે છે. બરાબર, સો ધીસ ઇઝ ધ બેલેન્સ કેમિકલ રિએક્શન. ધીસ ઇઝ બેલેન્સ્ડ કેમિકલ રિએક્શન. ઓકે, ધીસ ઇઝ ધ બેલેન્સ કેમિકલ રિએક્શન. જ્યારે રિએક્શન બેલેન્સ થઈ જાય તો પછી તમે સ્ક્વેર બોક્સ હટાવીને એને સિમ્પલી આખી રિએક્શન લખી નાખો કે ભાઈ 3Fe પ્લસ 4H2O gives
Fe3O4 plus 4H2. So this is your balanced chemical equation. Okay. સૌથી પહેલાં શું કર્યું કે ભાઈ કોઈ બી આપણને અનબેલેન્સ રિએક્શન આપેલી હતી, બરાબર. વોટ એવર ધ રિએક્શન ઇઝ ગિવન ટુ અસ, વી સપોઝ ટુ ડુ સ્ક્વેર અરાઉન્ડ ઓલ ધી કમ્પાઉન્ડ એન્ડ ઓલ ધ મોલિક્યુલ્સ, બરાબર, કે એની અંદરનું કોઈ બી ચેન્જ, વી આર નોટ સપોઝ ટુ ચેન્જ એનીથિંગ ઇનસાઇડ ધી બોક્સ. Okay, after that in the second step we are supposed to write it down the number of ions or number of metal ions or elements or atom present on both the side, ke left hand side reactants ni andar how many numbers of Fe, H, oxygen is present, or in the products how many oxygen, hydrogen or Fe is present. Okay, so ee second step ma apne ee karyu. After that step we have to start balancing chemical equation by the maximum difference, બરોબર, કે જે બંને વચ્ચે maximum difference હશે from that element we are supposed to start the balancing our equation. So what we started કે ભાઈ જે maximum difference હતો એ હતો ઓક્સિજનમાં, બરોબર, કે on the right hand side there was 4 oxygen, on the left hand side there was only 1 oxygen. So what we did કે we multiplied water molecule with the 4. Okay, 4 ની સાથે મલ્ટીપ્લાય કર્યું, દેટ ઇઝ વાય ઓક્સિજન 4 થઈ ગયા. બટ સાથે સાથે હાઇડ્રોજનનો નંબર જે હતો એ બી ચેન્જ થઈ ગયો, બરાબર, તો એ અહીંયા 8 થઈ ગયા હતા. પછી વોટ વી ડીડ ટુ બેલેન્સ દેટ, વી મલ્ટીપ્લાઇડ 4 વિથ હાઇડ્રોજન ગેસ ઓલ્સો. ઓકે, સો અહીંયા 4 મલ્ટીપ્લાય બાય H2 અને અહીંયા 4 મલ્ટીપ્લાય બાય H2O. ઓકે, સો અહીંયા થઈ ગયો 8 હાઇડ્રોજન, 4 ઓક્સિજન, 4 ઓક્સિજન. ઓકે, એન્ડ ઇન ધ લાસ્ટ Fe was 3 here in the product side and 1 Fe present in the reactant side. So we multiplied 3 with the Fe, so that 3 Fe is here, 3 Fe is here, it is balanced now. So this is called the balanced chemical equation. Okay, તમને ટેક્સ્ટ બુકની અંદર ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે બેલેન્સિંગ ઓફ કેમિકલ ઇક્વેશન રિલેટેડ. સો યુ આર સપોઝ ટુ solve those equation. Okay, let's try those equation to solve. હું તમને હજી એક એક્ઝામ્પલ બહુ ઇઝી આપી દઉં છું. આ આખું લખી નાખવાનું છે, બરાબર, પોઝ કરીને પછી હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં ફટાફટ, એટલે આપણે અહીંયા ટોપિક પૂરો કરી દઈએ બેલેન્સિંગ ઓફ કેમિકલ ઇક્વેશનનો. નાઉ સી, આઈ એમ ટેકિંગ વન એક્ઝામ્પલ કે Zn, zinc, is reacting with H2SO4 sulfuric acid and giving ZnSO4 plus H2 gas. Now see કે ભાઈ સૌથી પહેલાં તો તમારે સ્ક્વેર કરી નાખવાના. ઘણી બધી રિએક્શન ઓલરેડી બેલેન્સ હોય, બરાબર, એને બેલેન્સ કરવાની જરૂર ના પડે, નેચરલી બેલેન્સ હોય. This is one of them. I am just giving you the example. Okay, zinc 1 here, અહીંયા બી zinc 1 છે. હાઇડ્રોજન ઇઝ 2 હિયર, અહીંયા બી હાઇડ્રોજન 2 છે. S1, ઓક્સિજન 4, ઓક્સિજન 1. So this is the balanced chemical equation, બરોબર. હજી એક એક્ઝામ્પલ આપું તો કે ભાઈ Zn, zinc react with HCl, hydrochloric acid, it forms ZnCl2 plus dihydrogen gas. So what is the first step we are supposed to do is to square bracket ની અંદર બધાને મૂકી દો. Okay, now you can see the difference કે zinc 1 in the products are also zinc 1, but hydrogen here 1, here 2 hydrogen is present, here 1 chlorine is present, here 2 chlorine is present. So બંને બાજુ હું આવી રીતે લખી નાખું, લેફ્ટ હેન્ડ સાઈડ પછી રાઈટ હેન્ડ સાઈડ, બરાબર. રાઈટ હેન્ડ સાઈડ મતલબ પ્રોડક્ટ અને લેફ્ટ હેન્ડ સાઈડ મતલબ રિએક્ટન્ટ. So what is Zn, H and Cl? Okay, Zn is 1 and right hand side also Zn is 1, zinc is 1. Okay, hydrogen is 1 here and hydrogen is 2 in the product side, chlorine is 1 here and chlorine is 2 in the reactant side. Now see, ક્લોરીન અને હાઇડ્રોજન બંનેમાં 1 ડિફરન્સ છે. વોટ અવર રૂલ્સ વોઝ સેઇંગ કે રૂલ્સ એવું કહેતા હતા કે જેમાં મેક્સિમમ ડિફરન્સ હોય એને પહેલાંથી લેવાનું શરૂ કરવાનું, તો બંનેમાં સેમ ડિફરન્સ છે 1 ઓકે, સો યુ કેન સ્ટાર્ટ વિથ ધી એની એલિમેન્ટ, ઓટોમેટિકલી બંને બેલેન્સ થઈ જશે. સપોઝ વી આર સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ક્લોરીન, તો કે ભાઈ ક્લોરીનને મારે શું કહેવાય બેલેન્સ કરવું હોય તો આઈ હેવ ટુ મલ્ટીપ્લાય વિથ ધી 2.
ઓકે, તો ઇન રિએક્ટન્ટ સાઇડ, ઓન રિએક્ટન્ટ સાઇડ આઈ હેવ ટુ મલ્ટીપ્લાય ક્લોરિન વિથ ધ 2. તો અહીંયા 2 કર્યું તો હાઇડ્રોજન ઓલરેડી બેલેન્સ થઈ જાય છે જો. સો ધીસ ઇઝ ધ બેલેન્સ કેમિકલ ઇક્વેશન. સો આફ્ટર બેલેન્સિંગ we have to just write down and open the boxes. Zn react with the 2 moles of HCl and forming ZnCl2 plus H2 gas. Okay, so this is the balancing of chemical reaction. Okay, balancing of chemical equation. You are supposed to see this video minimum 1 time. ઓકે, આફ્ટર દેટ તમારે લોકોએ આખું વાંચવાનું છે ઇન ટેક્સ્ટ બુક, કે ટેક્સ્ટ બુકમાં વાંચો તો વધારે ખ્યાલ આવશે. એન્ડ યુ આર સપોઝ ટુ બેલેન્સ સમ કેમિકલ ઇક્વેશન્સ ઇન હોમવર્ક વિચ આઈ એમ ગિવિંગ ટુ યુ. ઓકે, આ લખી નાખજો અને હોમવર્ક હું તમને આપું છું એ બી લખી નાખો. ઓકે, સો ધીસ ઇઝ અવર ફર્સ્ટ લેક્ચર ઓફ 10th સ્ટાન્ડર્ડ, ફર્સ્ટ ચેપ્ટર chemical reactions and equation. Okay, it is good start. Homework. What is word equation? What is symbolic equation? Characteristics of chemical reaction. That 4 characteristics we wrote it down. State change je chhe, color change hai, evolution of gas and change in temperature. Those are the characteristics of chemical reaction. 4th, okay, write down or balance the following chemical equation. Balance the following chemical equations. Okay, so first equation, AgNO3 when react with CaCl2 it forms AgCl plus CaNO3 twice. Okay, this is the first equation. Second equation is PbNO3 twice lead nitrate when reacting with the potassium iodide it is forming PbI2 lead iodide and potassium KNO3 nitrate, potassium nitrate. Okay, third HNO3 when react with CaOH twice it is forming CaNO3 twice and water molecule. Okay, so these are the 3 equations which you are supposed to balance. Okay, this is the balance the following equation. This is silver nitrate reacting with the calcium chloride forming the silver chloride. And don't go with the words, don't find it heavy, it's easy, don't worry about it. You just have to balance the chemical equation. Other 2 questions are the characteristics of chemical reaction. That 4 characteristics I told you. Okay, what are the symbolic equation that I shown you and what are the word equation that I taught you. Okay, so આ જે વસ્તુ છે એ તમારે હોમવર્કમાં કરવાની છે ટુમોરો. આઈ એમ મૂવિંગ ફોરવર્ડ ઇન ધીસ ચેપ્ટર. ઓકે, સો ફરીથી શરૂઆતમાં તમને કાલે એક બેલેન્સ કરી દઈશ ઇક્વેશન અને આ જે 3 છે એના આન્સર બી આપી દઈશ. સાથે સાથે આપણે જે આગળના પોર્શન છે એની અંદર વચ્ચું. સો આખો વિડીયો સારી રીતના જોજો, આરામથી જોજો.
સાથે સાથે ટેક્સ્ટ બુક રીડ કરજો સો દેટ યોર કોન્સેપ્ટ વિલ બી મોર પાવરફુલ એન્ડ ટ્રાય નોટ ટુ મેમોરાઇઝ ઇટ. ડોન્ટ જસ્ટ grab it and don't just read it like that only. Think twice, thrice, many times, okay, and then try to understand if you have any problem with concept, you are not understanding what I said, then you can text me or you can ask me in the YouTube video also. In that comment section you can ask me, okay. So these are the things, this is the homework, and you are supposed to do this homework 2 times, okay. Thank you very much, we'll meet tomorrow.